પાછળની પેટીથી આપણે ભીંડાનું બિયારણ વાવવાનું છે અને બધાનો ઠાકી ગયો. સ્વાગત છે તમારું બધાનું ફરીવાર એક નવા વ્લોગની અંદર. કેમ છો? મજામાં? ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં છો અને મજામાં જ રહેજો. અત્યારે ફિલહાલ આપણે ટ્રેક્ટર લઈને જઈએ છીએ વાડીએ અને આજે આપણે એક નવો એક્સપિરિયન્સ કરવાનો છે. એક્સપિરિયન્સ કયો છે હું તમને બતાવી દઈશ વિડીયોમાં, પણ અત્યારે ફિલહાલ તમને પેલા ટ્રેક્ટરનો લુક બતાવી દઉં. જો પાછળ ટ્રેક્ટર આવે છે. ઓ તેરી તમે જવાનું આવું ડેલો બેન કરવાનું છે. આ ડેલો બંધ કરવો પડશે. ટ્રેક્ટર આપણું ગયું છે. જુઓ ટ્રેક્ટર જાય છે આપણું આગળ અને રસ્તો એટલો હાકડો છે ને કે વાત પૂછોમાં. તો ટ્રેક્ટર ત્રીજા ગેર સિવાય ચોથો ગેર પડે એમ નથી. અને આ આપણે ફવાનો દંતાળ લઈ આવ્યા હતા, કારણ કે આપણી પાસે એક દંતાળ છે પણ આપણે આજે એવો એક્સપિરિયન્સ કરવાનો છે કે આપણા દંતાળમાં થાય એમ નહોતો, એટલા માટે આપણે ફવાનો દંતાળ લઈ આવ્યો છે. અને આજે આપણે એવો એક્સપિરિયન્સ કરવાના છીએ જે આપણે કોઈ અત્યાર સુધી ક્યારેય ટ્રાય નથી કર્યો અને પહેલી વાર આપણે ટ્રાય કરવા જઈ રહ્યા છીએ. જોઈએ છે કેમ થાય છે, સક્સેસ જાય છે કે નહીં. બાકી જો ટ્રેક્ટર જશે આગળ ને આપણી પાસે છે ગાડી, એવો હા અડાડી દીધી છે પાછળ. ટ્રેક્ટરને પૂગી ગયા છે આપણે વાડીએ અને આપણે શું વાવવાનું હતું એવું તમને બતાવી દઉં. જો આ ભીંડાનું બી છે, આ પેકિંગમાં હતું પણ આપણે આ કોથળીમાં કરી નાખ્યું છે અહીંયા વાડીએ લાવવા માટે. જો ભીંડાનું બિયારણ છે અને આપણે આ પાછળની પેટી રહીને આ પેટીમાં જો આપણે 5 લોટરું ચડાવી દઈએ છીએ. જો આ લોટરમાં ટેપપટ્ટી મારી છે, કારણ કે જો નગડી નહીં સક્સેસ જાય તો આ ટેપપટ્ટી ઉખેડી નાખશું અને બધી લોટરો આવી કરી નાખશું. અને આ નાની પેટી પાછળની પેટીથી આપણે ભીંડાનું બિયારણ વાવવાનું છે. અને સૌથી પહેલાં તો ભાઈ એક વાત ભૂલાઈ ગયા, તમને બધાને કહી દઉં કે અખાત્રીજની તમને બધાને હાર્દિક શુભકામનાઓ. આજે અખાત્રીજ છે એટલે આપણે મુહૂર્ત કરી દઈએ છીએ વાવેતરનું. અત્યારે બીજું કોઈ વાવેતર તો થાય એમ નહીં. જો આ ખેતરમાં આપણે કેટલું 4 વીઘા જેવું છે એમ ભીંડાનું વાવેતર કરવાનું છે. અને હજી અમારા ખેતરે વાવવાનું છે. અહીંયા 4 વીઘા છે ને આ 4 વીઘા જેવું છે. અને આજે કુલ 9 થી 10 વીઘા જેવું ભીંડાનું વાવેતર કરવાનું છે. અને હજી તો ખેતરો ખેડવાના બાકી છે, પણ આપણે આ 2 ખેતરમાં ભીંડાનું વાવેતર કરવાનું હતું. એ માટે આપણે પાંચા મારી રોટાવેટર મારી અને ખેતર કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને ભીંડાનું વાવેતર અહીંયા પહેલાં કરી દઈએ અને પછી આપણે વાડીએ જઈએ. તો વિડીયોમાં બને રહેજો, આગળ હું તમને બતાવું વિડીયોમાં ભીંડાનું વાવેતર કઈ રીતે કરીએ છીએ, ટ્રાય કરીએ છીએ કેમ થાય, સક્સેસ જાય કે નહીં. તો ભાઈ રોટરની સ્પીડ ધીમી કરવા માટે આપણે પહેલાં ચક્કર ફેરવી નાખીએ, જેના લીધે ભીંડાનું બિયારણ ઓછું ઉતરે. બાકી ફૂલ સ્પીડમાં હશે તો બિયારણ જલ્દી પૂરું થઈ જશે, એટલે પહેલાં માટે ચક્કરનું સેટિંગ ફેરવી નાખીએ છીએ. 5 હોય 4 નો અલે નો સિક્કો મેકો હાલો કાનો કરે એ પૈસા ને યાર 5 નો સિક્કો ને 5 ને 10 નો મેકી એ લઈ કોણ લે પા સેવી નો મારો જય હો જાય ધરતી માતા જાય. બધાનો ઠાકી ગયો. દાદા કેટલું બોલી ગઈ લે નાશ પીડ્યું હા વધારાનું કરવું. વાહ શું આપણે ભીંડાનું વાવેતર કરવાનું શરૂ કરી દીધું છે. અને ટ્રેક્ટર અત્યારે એના પહેલા ગેરમાં નોર્મલ આરપીએમ ઉપર ચાલે છે, 600 થી 700 આરપીએમ ઉપર. ને બિયારણ કાંક મસ્ત રીતે ઉતરે છે, હું તમને બતાવું. 2 કિલો ભીંડાનું બિયારણ હતું, 4 વીઘા વાવવાનું છે આપણે. એવી રીતે તો ઉડે.
જો આ રીતનું કાંક ચાલે નોર્મલ રીતે, અવાજ જરા પણ આવતો નથી, મીડિયમ પ્રકારનું હાલતું હોય તો મજા જ આવ્યા રાખે, કારણ કે અવાજ એ રીતનો છે આવો નોર્મલ. અત્યારે તો બિયારણ સરખી રીતે ઉતરે છે, પછી ઉગે પછી ખબર પડે કે કઈ રીતનું વાવેતર થયું છે એમ. બાકી અત્યારે તો સરખી રીતનું ઉતરે છે, એક એક દાણો લે છે લોટરમાં. થઈ રહ્યા જુઓ, પૂરી રીતે આવું ખેતર કમ્પ્લીટ વાવી દીધું છે. અને પહેલાં ખર્યું કર્યું હતું, હવે બીજી વાર પછી એમાં આવે છે એટલે ધોરિયો થઈ જાય, એટલે આપણે ધોરિયોને કે માથાકૂટ ન રહે. હું તમને પહેલાં બંધન બતાવી દઉં. જો તો અહીંયા આ રીતનું કંઈક બંધન થયું છે, અને 4 વીઘાનું ભાઈ ખેતર છે, અને સમય લાગ્યો આમાં 1 કલાક જેવો સમય થયો છે. આની સ્પીડ જરાક વધારે આવે છે એવું લાગ્યું આપણને. 1 કલાકની અંદર 4 વીઘા કાઢી નાખ્યું છે, અને રોટાવીટરમાં પણ 1 કલાકે 4 વીઘા કાઢ્યું હતું કાલે આપણે હાંકતા ત્યારે. જો જલ્દી ઉતલ છે લાસ્ટ. જો આ રીતનું કંઈક ધોરિયો થાય છે, અને ધોરિયો જ્યારે ટ્રેક્ટરથી કરી નાખે એટલે પછી આપણે કંઈ માથાકૂટ ન રહે, સીધું પાણી જ વાળવાનું રહે. હવે પછી જવાનું છે સીધું આપણા ખેતરે. અહીંયા હોવાઈ ગયું છે, અને ના વાવી દઈએ એટલે આપણું કામ થઈ જાય પૂરું. તો જો આપણી ખેતર પૂરી ગયા છે, અને નીચેના ખેતરમાં જો ચાલે છે ટ્રેક્ટર આપણું. અને અત્યારે હું ઝૂંપડેથી ભાઈ વિડીયો ઉતારી રહ્યો છું, કારણ કે હું ઝૂંપડે આવ્યો તો બિયારણ લેવા માટે મેં કીધું અહીંથી ઉતારી લો વિડીયો. અને જો ટ્રેક્ટરના ચાલે છે નીચે. અહીંથી જો ટ્રેક્ટરનો લુક કેમ આવે, બાકી જબરજસ્ત. હો કેમ ફોન છે કી વાડી દશરથ કાકાની? તો જુઓ ટ્રેક્ટર આપણું આવી ગયું છે ઘરે દંતાળ લઈને, અને અત્યારે હવે જોડવાનું છે રોટાવેટર. જો અહીંયા પડ્યું છે રોટાવેટર, પણ પહેલાં પ્લાવાટા છે સાઈડમાં કરવા પડશે, અને પછી જોડવાનું છે રોટાવેટર. તો આવું બધું કંઈક આજનું કામ હતું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.